અત્યારે પીએ આપણે પાણી ને બસ હવે નીકળીએ 9 વાગી ગયા છે હે આ તીર્થે જો આખું ઘર ઉકેડો કરીને રાખ્યું છે મમ્મીને આજે ચોટીલા ગયા હતા ને તો અત્યારે પોતે ભાઈ સુઈ ગયો અમારી કીટ થઈ ગઈ રેડી હું જે લગ્નમાં લઈને ગયો તો એ જ તે કીટ આવી છે ભાઈ કપડાં જે બડેલો નતા ની કાઢી નાખ્યા બીજા આમ નામ છે અને ઉદી ત્યાં બેઠો હર્ષ અહીંયા બેઠો હશે ઉદી કેટલો 3 કિલો જોશો 78 78 બરાબર જ છે એટલો તો હોય જ તે ને હાઈ બોલો ને મને એમ કે 80 માં 3 કિલો જોશો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો જય માતાજીને અત્યારે તો ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ બધાને પૂછે તો હું અત્યારે જાઉં છું ભાવનગરથી દ્વારકા દ્વારકા અને આમાં પાછળ જો લિફ્ટમાં હનુમાનજી દાદાની મૂર્તિ મસ્ત ફોટો છે મસ્ત લાગે છે હું અત્યારે જાઉં ભાવનગરથી દ્વારકા જાઉં કેટલા અત્યારે હું હાલતો જાઉં છું નીરજના ઘરે હું નીરજ બે જ જાય છે મનીષને આવવાનો પ્લાન હતો પણ એ ફોન નથી ઉપર પ્લાન એનો કેન્સલ થઈ ગયો આઈ થિંક તો હું બે જઈએ મિની બ્લોગ તો અત્યારે નહીં ઉતારું સિર્ફ મારો મોટો બ્લોગ જ આવશે અત્યારે હજી કપડાં જ બદલે છે પેકિંગ એ હરખું નથી કરી શર્ટ ઘડિયા ઘડે બદલ કયો સારો લાગુ હે મારી પાસે ક્યાંનું બેગ ક્યારનો એ પેકિંગ કરે છે કાંઈ નક્કી જ નહીં કરે કે કયો શર્ટ પહેરું અત્યારે પાછો બદલાયો આ પેલા વ્હાઈટ પહેર્યો તો હવે પાછો આ પહેર્યો 6 પેક બાકી એમ દેખાય જો ભાઈ ના નવા નીરજના ઘરે ટાઇલ્સું નાખી જો કેવી મસ્ત લાગે છે હવે પેલા કરતા મને એમ લાગતું કે લુક સારો નહીં આવે બહુ મસ્ત લુક આવે છે આખો જ્યાં શેપ પાડ્યો ને આખો એ બહુ મસ્ત લુક આવે છે હે અંદર નાખવા પહોંચી ગયો અત્યારે રેલવે સ્ટેશન ઉપર જો ઇન્ડિયન ફ્લેગ કેવો મસ્ત લાગીશ ને ફટાફટ દોડતો જાઉં છું કારણ કે ટ્રેન એન્જિન છે દોડતો જાઉં કારણ કે 9:45ની ટ્રેન છે ને 9:30 થઈ ગયા 5 મિનિટની પાસે ફટાફટ ટિકિટ લઈને જઈએ અમે જઈએ છીએ ટ્રેનમાં કારણ ભાવનગરથી દ્વારકાની નથી તો ભાવનગરથી સુરેન્દ્રનગર જાઉં ત્યાંથી સીધી અમને દ્વારકાની ટ્રેન મળશે અત્યારે રાતે સોરી તો અમે ટ્રેનમાં બેસી ગયા છે અત્યારે ડબ્બામાં અને કોઈ નથી અમારી સિવાય આખા ડબ્બામાં ખાલી જ છે અને ટ્રેન પણ ઉપડી નથી અહીંયા સીધું ગેટ છે એટલે આજુબાજુ આવી રીતે છે જોઈન્ટ ડબ્બાની વચ્ચેમાં આવી રીતે આવે ને એ નીચે પાટા દેખાય છે મસ્ત લાગી છે આવું જોઈન્ટમાં હું પહેલી વાર બેઠો ટ્રેનમાં અને આ ટ્રેન અત્યારે ઊભી છે અહીંયા કોઈ નથી માણસો આગળ પાછળ છે હવે અમને ખબર નથી કે અમારી રિઝર્વેશન વાળી આ બધા કોચ છે કે નથી અમે તો બે ગયા ફિલહાલ આવશે તો ઉતરી જાઉં બાકી કેવો લાગવું છે કે આજે ગુલાબી કલરનું ટી શર્ટ પહેર્યું નીરજ પહેરે એટલે આજે મેં ગુલાબી કલરનું ટી શર્ટ પહેરી લીધું છે પાછળ એ દેખાય એ હાલે તને શર્ટ પહેરાયો સારો મેં એટલે તો બ્લોગ કરીએ અને આની પહેલાં આપણે બ્લોગ કર્યો હતો વ્યૂ સારા આવ્યો તો આઈ હોપ કે આમાં તમે વ્યૂ સારા જ આપો કાકા આવ્યો એમને પૂછી લઈ તો ગાઈસ અત્યારે અમે જો દ્વારકા જવા માટે નીકળી ગયા ને ટ્રેનમાં પણ આવી ગયા તો બસ ટ્રેન હાલી જ છે બોટાદ પહોંચી ગયા સમય અત્યારે અને નીરજ જો સુઈ ગયો મારા નીરજ સુઈ ગયો છે ને હું આ રીતે ખુલ્લા કરીને બે ગયો આખ પડી કીટ અહીંયા પડે મોબાઈલના 2 મોબાઈલ થાય ચાર્જિંગ અહીંયા ઉપર નીચે ખુલ્લા કૂવો જ આવે ને ઘડીક અમે ફિલહાલ હવે વઢવાણ સિટી એટલે વઢવાણ ગેટ સ્ટેશને અમે ઊભા છીએ હું મેં ક્યાં જગાડ્યો તને આન પછી સ્ટેશન આપણું છે તો હું જગાડું જ તે ને તો આ વઢવાણ સિટી પૂરું થાય ત્યાર પછી સુરેન્દ્રનગર સ્ટેશન છે આપણે ન્યા ઉતારવાનું ભાઈ એટલે મેં તને જગાડ્યો હા તો તારી ઊંઘ મને ખબર છે હું તો અમારી ટ્રેન ફિલહાલ સુરેન્દ્રનગર જંકશન ઉપર આવી ગઈ ને હવે નીરજ અહીંયા ટિકિટ બારીએ પૂછી લે બધું અપડેટ થઈ ગયું સુરેન્દ્રનગર જંકશન આ પૂછી લે અહીંયા હવે ભાઈબંધ યાર અત્યારે વાત કરતો ભાઈબંધ બનાવે પુલાવ ભાઈબંધ ખાલી 16 વર્ષનો 2 વર્ષથી પુલાવ બનાવે અને પહોંચી ગયા સુરેન્દ્રનગર ટર્મિનલ અત્યારે ને હવા તો ઓનલી અમારી બીજી એક્સપ્રેસ છે તો આવી ગયા છે મારા પુલાવ અને નીરજ ગયો સામે ડુંગળી લેવા કારણ કે આમાં મને છે ડુંગળી ઓછી જ લાગે છે એટલે અમે પેલા ભૂંગળા કદાચ એક ભૂંગળાની થેલી લઈ લઈશ અમારે ખાલી અત્યારે હવે ટાઈમ પાસ જ કરવાનો હોવા તો લગી આરામથી બાકી ભાઈબંધ જોવાની પાછી પાઉંભાજી બનાવવામાં લાગી અહીંયા અમુક આવે કંઈક વસ્તુ એ પછી
પંખો, પછી હાથ લાઇટ, કદાચ પહેલાના જમાનામાં આવી રીતે આમ ઓલા પિક્ચરમાં નહીં દેખાતા ભૂત આવી જાય ફટી આવી રીતે થતું છે. પછી આ લાલ કાંઈક ફાયર એક્ઝિબિશન પહેલાંના જમાનાનું છે બધું. ટ્રેડિંગ મશીન એ આ પણ વસ્તુ અલગ છે. અહીંયા છે બધું પોઝ કરીને વાંચી લેજો ભાઈ, મારે એટલું બધું નહીં વાંચવું. અને પહેલાંના જમાનાની ઘડિયા ડંગ ડંગ બોલવાવાળી, ને અત્યારે ખાલી આ ડીઝલ ટેન્ક પડ્યું છે, બીજું કાંઈ નથી, બીજે કંઈ ટ્રેન નથી. હે ડીઝલ છે. તો આટા ટલ્લા મારીને અમે બસ બે ગયા. હું નીરજભાઈ પગ દુખી ગયા, કારણ કે પોરમદી લગ્નમાં તો ફૂલ પગ દુખી ગયા હતા, કાલે દુખી ગયા, मैंने जाकर वकास भाई को सलाम किया और पूछा क्या मसला है, तो उन्होंने कहा पीछे जाजेब भाई बैठे हैं, वो आपको बताएंगे. जब मैं जाजेब भाई के पास गया तो તો વાંધો નહીં, પૂછ જાય ગમે ને. मैंने कहा यार ये કદાચ હવે આ ટેન્ક નીકળવાના છે, એર આવી ગઈ છે. આઈ થિંક જાય તો દેખાડું. રામેશ્વરમ એક્સપ્રેસમાં ચડી ગયા ને બધા ઉતાસ. અત્યારે એક પછી એક કોચ વળતા વળતા જાય છે આગળ. કોને ખબર, ક્રોસ કરતા કરતા તો જઈએ છે અત્યારે. ટ્રેન ઉપડી ગઈ, માન જગ્યા મળી. તો પહેલી ફર્સ્ટ સેકન્ડ કે ફર્સ્ટ એસીનો એક્સપિરિયન્સ પણ કરી લઈ, કારણ કે ખબર નહીં ક્યાં હું ઊભી રહે ટ્રેન લઈ એટલી છે. ફાઇનલી મને નીરજને જગ્યા મળી ગઈ અહીંયા સેકન્ડ એસીમાં. આઈ થિંક તો સેકન્ડ એસી જ છે, અને વ્યૂ તો કાંઈ અત્યારે ચેક કરવા જેવું નથી, અંધારું છે. એટલે અહીંયા બસ એક ચાર્જિંગનું સોકેટ છે, એટલે ઘણું ફોન ચાર્જ થઈ જાય આપણે. તો ગાઈસ અત્યારે પહોંચી ગયા હતા જામનગર ને જો આ ઠેઠથી ઉતરતો આવ્યો છે, હજી હૂતો જ છે. મારો બધો ઠેઠથી ઉતરતો આવ્યો, હજી હૂતો જ છે. ને આપણે જઈએ બહાર જોવા એ ક્યાં પહોંચી ગયા. તો હોય તો બધું ભીનું ને આપણા બધા થઈ ગયા સ્પીનના. સામે દેખાય મંદિર, ટ્રેનમાંથી રિક્ષાનું મંદિર દેખાય. તો બસ હવે ઉતરીએ ને જઈએ આપણે સીધા ત્યાં દ્વારકા જ. તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ ગાઈસ. અત્યારે 11 વાગે ને ટ્રેન આપણને 11 વાગે ઉતારી દીધા. રાતે બેઠા હતા 3:30. હવે જઈએ મંદિર દર્શન તમને કરાવીને અમે પણ કરીએ. હું નીરજ જાય છે અત્યારે હાલતા ટ્રાય મારી હાલતા મંદિર રેલવે સ્ટેશનથી કેટલું આગું છે. નકર રિક્ષાવાળા તો 20-20 રૂપિયામાં લઈ જ જઈશ. જોઈએ, લાગતું નથી બહુ આગું. હવે અમે ટાંકી દેખાય ત્યાંથી જોઈએ કેટલું આગું છે. પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરે ઉપર ગેટ, અને હવે જઈ અહીંથી સીધા અંદર જવાનું છે. અરાઉન્ડ અડધી કલાકનો રસ્તો છે રેલવે સ્ટેશનથી અહીંયા હાલતા આવવાનો. હા તારા મંડપ કાંઈ ના ખાઈશ. જેમ તો જેમ તારી જેવું કાપડ છે જો. પણ હા તમે નવા. તો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા. મંદિર છે ને આ રહ્યું, આ ચોક છે, સામે મંદિર દેખાઈશ. અને અમે ઓલી પા કીટ મેકીને પછી અંદર જઈએ દર્શન કરો. અંદર ફોન કે અલાઉડ નથી, એટલે ફોન ને કીટ ને બધું બહાર મૂકી દઉં. હા ભાઈ અત્યારે વિડીયો કોલમાં વાત કરાવીશ, હું સ્નેપ મોકલી દઉં. તો અમે તો દર્શન કરીને આવતા રહ્યા, તમે દર્શન કરી લો દ્વારકાધીશના. ને મંદિરે બસ હમણાં કદાચ ધજા ચેન્જ થવાની છે, ખબર નહીં. આવી રીતે સરસ ધજા. અને નીરજ અત્યારે વિડીયો કોલની ટ્રાય કરે છે, નેટ નથી હાલતું. અને આટલામાં નો ડ્રોન ફ્લાઇંગ ઝોન છે, એટલે ડ્રોન તમે ઉડાડી શકશો નહીં. બાકી મંદિરનું તો શું કેવું મસ્ત લાગે, એક નંબર. અંદર જે ટાઢક મળે એટલે કાના નાના મસ્ત છે. મની સાટું ને મસ્ત કાના છે નાના. એટલા બધા વાઘા પણ છે કાનાજીના. અમે નીરજના ઘર હાટું કપડાની લઈ લીધું કૃષ્ણ ભગવાનના વાઘાની. ને આમાં હું આમાં તો બીજા વાઘાશ ને આ બધાને વિડીયો કોલ કરીને અત્યારે દેખાડે છે. દ્વારકાના દર્શન કરાવે છે, બુટીઓની દેખાડે છે. જો અત્યારે દ્વારકાની શેરીઓમાં જાય છે, પાછળ નદી ઉપર. નામ તો કઈ ખારું પણ હું ભૂલી ગયો ફિલહાલ.
જયા નદી ઉપર 2000 ફોટા પાડી અને અહીંયા કૃષ્ણ ભગવાન જો કેવો મસ્ત લાગે છે પાણી એકદમ ચોખ્ખું સેજ ખરાબ છે પણ આમ નહીં લાગતું બાકી ઓલી પા જવા હાટું એને ઓલો બ્રિજ અમે રહ્યા પાછળ એ બ્રિજ 4 વાગે ખુલે ને પછી ત્યાંથી જવાનું ટિકિટ લઈને ને અમે જો કેટલી બધી પવન ચક્યું દેખાઈશ પેલા બોટો હાલતી નહીં પેલા બોટો હાલતી હવે બોટો બંધ થઈ ગઈ નીલા આ પાછો કઈક જોવા ઉભો રહી ગયો નદીનું નામ ગોમતી નદી મને યાદ આવી ગયું અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે હવે ગરમીમાં ત્યાં ને હવે ફોટા પાડવા તો મસ્ત લાગશે પાડી નીરજના ફોટા માછલી ખાવાનું ખવડાવે છે ને માછલી જો કેટલી બધી દે આમાં વિડીયોમાં દેખાય છે કે નહીં મને નહીં કોઈ કારણ કે મેં ચશ્મા પહેર્યા ઘણી બધી માછલી વોટરપ્રૂફ ફોન નથી નકર અંદર નાખો તું બહુ મસ્ત માછલીઓ પણ ઘણી બધી નાવાનું મન તો થાય પણ શું કરવું અત્યારે અમે તો બ્રિજ કહેતો હતો બ્રિજ હવે આખું દેખાય છે દરિયો ખાલી આ એક જ પિલોર છે માસા એટલે નીરજ જો અહીંયા ગયો ફોટા પાડવા જોઈ લો અહીંયા આટલી જગ્યા મેકી આ પ્રૂફ છે ફોટા પાડવા ગયો ત્યાં સ્પેશિયલ ને દરિયો કેવો મસ્ત લાગે છે આખો ગાય છેલ્લી વાર દર્શન કરી લો અમે દર્શન કરીને બસ અહીંથી નીકળી છીએ હવે ટ્રેન ગોતીએ છીએ રેલવે સ્ટેશન જવા અને મળીએ છીએ રેલવે સ્ટેશનમાં 4 વાગ્યાની ટ્રેન છે અત્યારે અને આ શોર્ટ્સ ઉતારે છે એનો દર્શન કરી લો અમે દર્શન કરી લઈએ નીકળીએ ઉતાર લીધો શોર્ટ્સ હાલ કોઈ આગળ કંઈક નાસ્તો પાણી ગોતીએ જાય પછી ટ્રેન રેલવે સ્ટેશને અત્યારે અમે આવી ગયા લચ્છી પીવા અને અત્યારે ભાઈ રીલ જોવે ને બસ હવે નીકળી અહીંથી રેલવે સ્ટેશને ભાઈ મારામાં ઓલું ન નાખતો મલાઈ મને મલાઈ વગરની લચ્છી હાલ છે એટલે તો આવી ગઈ મારી મલાઈ વગરની લચ્છી ને આની મલાઈવાળી લચ્છી મલાઈવાળો માળા પણ થોડો ન થાય હું લચ્છી તો છેલ્લે હું હરી ફરીને પાછા આવી ગયા રેલવે સ્ટેશન અહીંથી એન્જિન પડ્યું કેવું મસ્ત લાગે છે આની પેલા આપણે ટ્રેનમાં હતા ને ત્યારે એન્જિન જોયું હતું કાં આ પહેલાંના જમાનામાં આવા હાલતા કેવા કદાચ તો નથી પણ એમ નહીં પહેલાંના જમાનામાં આવા હાલતા સાચું એન્જિન જ લાગે સ્ટીમ એન્જિન જઈએ અંદર ટિકિટ લઈએ પૂછીએ છે કે નહીં અત્યારે દ્વારકેશ ટ્રેનનું નામે લખ્યું છે દ્વારકેશ કલા કરવાની જરૂર છે બીજું કાંઈ નહીં જઈએ ટ્રેન છે કે નહીં પૂછીએ તો હું નીરજ રેલવે સ્ટેશને તો આવતા રહ્યા પણ અત્યારે ખબર પડી કે અહીંયા છે ને ટ્રેન જ નથી અત્યારે ઉપલબ્ધ ભાવનગરની રાતે 9 વાગે જ છે અને બસ પણ નથી બસ પણ સાંજે 7 જ વાગે છે તો હવે જોઈએ છીએ અમે બે શું કરીએ અત્યારે રેલવે સ્ટેશને ચાર્જિંગ લગાડીને બેઠા છે 2 જણા જોઈએ અત્યારે ટ્રેન આવે છે ને મળી જાય તો સારું છે કર બીજું તો હું કંઈક કરશું અમને અત્યારે વેઇટિંગ રૂમ મળી ગયો છે એસીવાળો અત્યારે બહાર બેઠા હતા વેઇટિંગ રૂમમાં બેઠા જુઓ હું નીરજ બધા વેઇટિંગ રૂમમાં બેઠા અંદર છે આખો છે સીટ અહીંયા મેકી દીધી મેં જોઈએ ટ્રેનની રાહ ટ્રેન છે રાતે 10 વાગ્યાની તારામાં 8 કલાક છે અમારી પાસે બેઠા બેઠા રાહ જોઈએ આટા મારશું બીજું તો અમારી ટિકિટ ફાઇનલી આવી ગઈ છે અમારી ટિકિટ છે આ એક બક ક્યારનું શરૂ છે બહુ ફાસ્ટ બ્લોક એ નથી કરવા જતું તો હું નીરજ જાય છે હવે આગળ કારણ કે અમારા નોર્મલ ડબ્બા આગળ છે ને આ બધા રિઝર્વેશનવાળા ડબ્બા આવવાના છે ફાઇનલ ટ્રેન અમારી છે 10 સવા 10 ના 10 ને 6 ની છે ને ઓન ટાઈમ છે ઓખાથી આવે છે અત્યારે ફિલહાલ તો ને ગરદી જોઈ જ શકો તમે કેટલી બધી હજી અહીંથી અમારે સુરેન્દ્રનગર જવાનું ત્યાંથી એક ટ્રેન બદલશું પછી ભાવનગર જવું પડશે અને કાલથી કદાચ ઓખા શરૂ થવાની છે ભાવનગર વાળી એમ બધા કેસ હા નગર સીધી સારું થયું ના ના આમ તો હે ને ભાવનગર હોત ને તો ઓલું મળી જતો આપણે હે તો ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ છે ને જો પીડી લાઈટ દેખાય એ ઠેઠ અમારી ટ્રેન છે હજી તો અરાઉન્ડ 5 તો નહીં 3-4 કિલોમીટર આગી છે આવીને બેહીએ ટ્રેનમાં ફટાફટ પછી જઈએ સુરેન્દ્રનગર તો ફાઇનલી અમને ટ્રેન મળી ગઈ ને બેહી ગયા છે હા ભૂલમાં કયા કોના એકલાનમાં ચડી ગયો તો ભૂલમાં સૌથી એન્જિનનો પછીનો દબો અમારો સૌથી આગળ એન્જિન છે લાઇટ નથી દેખાતી એન્જિનની નકર દેખાડત ને પાછળ બધા હવે જનરલ એ છે જનરલ હું બુક કરેલા સામે 2 ડબ્બા પડ્યા સામે અંદર કદાચ રહેતા લાગે છે કોક હા રે છે કોક અંદર
તો કરીએ આપણી જર્ની પૂરી આગળ ધીરે ધીરે તમને દેખાડી આપણી જર્ની. તો અમારે આવી ગયું પહેલું ક્રોસિંગ કારણ ટ્રેન ઊભી રહી છે અને સામે જો તો ડબ્બો દેખાતો હોય છે. આ એન્જિન છે પણ લાઇટ નથી એટલે એટલું બધું નહીં દેખાતું હોય. દેખાય ઝૂમ કરીને તો દેખાય છે. અને ટ્રેન આ ઊભી રહી છે. રેડ સિગ્નલ હાલો ગ્રીન સિગ્નલ આવી ગયેલું. હોર્ન પણ વાગી ગયો એટલે હવે ટ્રેન નીકળશે ને બ્લોક કરું બંધ ને મળું સીધો હવે સુરેન્દ્રનગર જ છે. ગાઈસ આ કંપની જો કેટલી મોટી છે. રિલાયન્સની છે. કેટલી મોટી કંપની છે આ. જે અમને ટ્રેનમાં મળ્યું હતું એને જ મેન્ટલા મેરે હું મેનેજમેન્ટનું છે ને અત્યારે એમના વિડીયો દેખાડે બધા. હા મસ્ત શોટ પણ આ બહુ ગમો. ક્રેક કે ક્રેક ગીટાર ઓગળાવાળા બધાને બોલાવ્યા હતા. નીચે ડીપ અત્યારે એમના હેલિકોપ્ટરના શોટ દેખાડે. નંબર છે ને હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જો ઇમેજ મેનેજમેન્ટનો અમદાવાદ કરીને. હા તો ભાઈ પણ મસ્તીનો યુટ્યુબ ચેનલમાં મેકી દઈશ. હાલશે ને તો વાંધો નહીં. મસ્ત હો પણ પાકું નીલા ભાઈ ને. ફાઇનલી મને અને નીરજને બેને ટ્રેન મળી ગઈ ચોખા. પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભી છે સુરેન્દ્રનગર અત્યારે. અને બસ અમને 5 જ મિનિટમાં ઉપડેશ. થાકી ગયા ઓલી પાછી ચડીને ફટાફટ આવ્યા. પહેલાં ઓલી ટ્રેનમાં ઉતર્યા પછી આ ટ્રેનમાં બેઠા સીધા. હવે જઈએ સીધા ભાવનગર. મળીએ આપણને તમને બધાને. અને ઘરના કેટલા 4-5 દિવસથી અમે ઘરની બહાર કેટલા હા હું તો 27 તારીખનો બહાર લગ્નમાં ગયો ત્યારનો. જઈને પછી હરખા મળીએ ઘરે અને વાતચીત કરીએ. પછી ના શોકર તો જોયા આ જો સોરી બાઇકના શોકર જોયા. આ જો ટ્રેનના શોકર ડબ્બાને એક્યુરેટ રાખવા 2 બાજુ સીધા રાખવાના. વચમાં એટલું મોટું જોઈન્ટ છે. મારી ફોનની લાઇટ નહીં પડતી એકચ્યુઅલી. બહુ મોટું જોઈન્ટ છે. અમે પણ એક શોક સોલ રેડી 2 બાજુ. આ એક જોઈન્ટ છે આખું. અને બીજી 2-3 એરની પાઇપ. એટલું બધું એક ડબ્બાને સીધું વસ્તુ રાખે. અમારી ટ્રેન ખબર નહીં હજી કેમ ઉપડી નથી. ઓલામાં તો દેખાડે છે કે 1:25 ઉપડી જવી જોઈએ ને અત્યારે અરાઉન્ડ થાય છે 1:29. 4 મિનિટ મોડી પણ ઉપડી નથી ને હું ટ્રેનની બહાર ઊભો છું. ઓલો નીરજ અંદર બ્લોગ એડિટ કરેશ ને ઓલી પાછો એક બીજી ટ્રેન આવીને ઊભી રહીશ. કોઈ નહીં અમારી સિવાય. અમે છીએ એક આ ભાઈ બંને આગળ જઈને બેવાનું. અમે હુતા બધા છે. એ લોકોને કદાચ એક્સપ્રેસ મોડી આવવાની છે. તો બસ જોઈએ અમારી ટ્રેન ક્યારે ઉપડેશ ને ક્યારે ભાવનગર પહોંચાડેશ. જઈએ અંદર. ફાઇનલી અમારી ટ્રેન ઉપડી ગઈ છે. મોડી ઉપડી 5-10 મિનિટ પણ ઉપડી ગઈ. અને સામે જે અમે આવ્યા હતા ભાવનગર ઓખા એ આવીને પછી આ ટ્રેન ઉપડી ભાવનગર જ જવા પાછી. હવે આ સવારે મોર્નિંગ કદાચ 5-6 વાગ્યા જશે ને બસ અમારી ટ્રેન નીકળી ગઈ. બાય બાય સુરેન્દ્રનગર. પાછા ક્યારેક મળશું. અને સામે જો આ નવા ડબ્બા પડ્યા છે. ટ્રેન જ છે પણ કઈ છે નથી ખબર. ડબ્બા આખા યુનિક જ છે. બધા ડબ્બા અલગ અલગ. બધી ટ્રેનો ના હોય ને એમાં આ અલગ છે ડબ્બા.